સૌપ્રથમ આપણે યોનો એસબીઆઈ છે એને ઓપન કરવાની છે। હવે અહીં લોગિન કરી લો। આવી રીતનો ડેશબોર્ડ ઓપન થશે। પહેલું જે ફીચર્સ છે એ અહીં આપેલું છે રિવાર્ડ્સ, એના પર ક્લિક આપવાનું છે। એટલે અહીં તમે જુઓ તો મારે 40 પોઈન્ટ્સ અવેલેબલ છે। આ શેના પોઈન્ટ્સ છે એના વિશે ઘણા બધા યુઝર્સને ખ્યાલ હોતો નથી। તો અહીં જે રિવાર્ડ પોઈન્ટ બતાવે છે એ રૂપિયામાં કન્વર્ટ થઈ જશે જ્યારે તમે રિડીમ કરશો ત્યારે। એટલે બિલ પેમેન્ટ છે, મોબાઈલ રિચાર્જ છે, એ બધું તમે આનાથી કરી શકો છો। કોઈ ખરીદી કરવી હોય, અહીં રિવાર્ડ પોઈન્ટ જેટલા તમે ડેબિટ કાર્ડ એટલે કે એટીએમ કાર્ડ યુઝ કર્યું હશે વધુ એટલું તમને અહીં પોઈન્ટ વધારે મળે છે। હું પાછો આવી જાઉં છું, નીચે સ્ક્રોલ આપીશ। બીજા ફીચર્સ માટે અહીં અકાઉન્ટ રિલેટેડ આપ્યું છે, એના પર ક્લિક કરીશું। ત્યાર પછી અહીં ચેન્જ હોમ બ્રાન્ચ આપેલું છે, એનાથી તમે તમારી હોમ બ્રાન્ચ છે એટલે બેંકની જે હોમ બ્રાન્ચ હોય આપણી એ તમે ચેન્જ કરી શકો છો। સાણંદમાં હોય તો બાવળામાં લાવી શકો છો। એવી રીતે તમે તમારી હોમ બ્રાન્ચ અહીંથી જ ચેન્જ કરી શકો છો। એક વખત ચેન્જ થઈ જાય ત્યાર પછી તમારે નવી બ્રાન્ચમાં જઈ અને પાસબુકનું જે ફ્રન્ટ પેજ આવે એ આપણે પ્રિન્ટ કરાવી લેવાનું, એટલે આપણી હોમ બ્રાન્ચ છે એ ચેન્જ સક્સેસફુલી થઈ જાય। બીજા નંબરનું જે ફીચર્સ છે આ સૌથી અગત્યનું છે અને એ કન્વર્ટ ટુ સેલરી અકાઉન્ટનું છે। સેલરી અકાઉન્ટના મિત્રો બહુ બધા ફાયદા છે। તમારે સેલરી અકાઉન્ટ ના હોય તો કન્વર્ટ કરાવી લેવું। જો તમારા અકાઉન્ટમાં દર મહિને સેલરી પડતી હોય તો, એ સરકારી કર્મચારી હોય કે પછી પ્રાઇવેટ કર્મચારી હોય, તમારા અકાઉન્ટમાં સેલરી પડે છે તો પછી તમે એને સેલરી અકાઉન્ટમાં ઘરે બેઠા કન્વર્ટ કરી શકો છો। હવે અહીં અપગ્રેડ ટુ સેલરી અકાઉન્ટ પર આપવાનું છે। આના રિલેટેડ મેં અલગથી મસ્ત વિડીયો બનાવેલો છે, એ તમે જોઈ લેશો। એટલે સેલરી અકાઉન્ટ વાળું આ ફીચર્સ જોરદાર આપી દીધું છે, બરાબર। એટલે હવે એ એક સર્વિસની વાત કરી દીધી। હવે ફરી પાછો હું હોમ મેનુ પર આવી જાઉં છું। બે ફીચર્સની આપણે વાત થઈ ગઈ છે। હવે ત્રીજા ફીચર્સ માટે અહીં જુઓ તો કાર્ડ્સની અંડરમાં પ્રીપેડ કાર્ડ આપેલું છે। આ પણ ઓપ્શન પહેલાં અવેલેબલ નહોતું। તમારી પાસે પ્રીપેડ કાર્ડ હોય તો એને તમે અહીં લોગિન કરી અને મેનેજ કરી શકો છો। એટલે આ બધી વસ્તુ જે આ છે એ નવો ઓપ્શન છે। એટલે ટોટલ 3 ફીચર્સ થઈ ગયા છે। હવે ચોથા ફીચર્સ માટે આપણે શું કરવાનું છે, અહીં ઇન્વેસ્ટમેન્ટની અંદરમાં વ્યૂ ઓલ પર ક્લિક આપવાનું છે। હવે અહીં તમે જોઈ શકો છો તો મ્યુચ્યુઅલ ફંડ કરી શકો છો, ડીમેટ સિક્યુરિટી, એનપીએસ, પીપીએફ, આઈપીઓ, આ બધા ફીચર્સ અહીં અવેલેબલ છે। મ્યુચ્યુઅલ ફંડ પર ક્લિક આપશો એટલે મારો પોર્ટફોલિયો છે એના રિલેટેડ મેં જેટલું પણ રોકાણ કર્યું છે એ પણ અહીં તમને શો કરશે। તમે એસઆઈપી કરી શકો છો, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકો છો, એ બધું અહીં તમને બતાવે છે। દેખો મારું પણ બતાવે છે। એટલે અહીં તમે નીચે સ્ક્રોલ આપશો એટલે અહીં એસઆઈપી છે એ સિલેક્ટ કરી અને તમે ઇન્વેસ્ટમેન્ટ પણ કરી શકો છો। આ ફીચર્સ પહેલાં અવેલેબલ નહોતા પરંતુ હવે અવેલેબલ થઈ ગયા છે। હવે સૌથી નીચે ફરી સ્ક્રોલ આપો, અહીં વ્યૂ ઓલ પર ક્લિક આપો સર્વિસીસના મેનુની આગળ। હવે નીચે સ્ક્રોલ કરશો એમાં છેલ્લો ઓપ્શન તમે જોશો તો એપ્લાય મેનેજ ફાસ્ટેગનો આપેલો છે, જે એપ્લિકેશનની યોનો એપ્લિકેશનમાં આ અવેલેબલ નહોતું। એટલે હવે તમે અહીં જોઈ શકો છો કે તમારો ફાસ્ટેગ હોય તો તમે એને લોગિન કરી મેનેજ પણ કરી શકશો। ફાસ્ટેગ નથી તો અહીં મેનુનું નિશાન આપ્યું છે, ત્યાંથી તમે ઓનલાઈન રજિસ્ટ્રેશન પણ કરી શકશો। એટલે અહીં તમે જુઓ તો કસ્ટમર ઓનલાઈન રજિસ્ટ્રેશન્સ પણ આપ્યું છે। એટલે ત્યાં જઈ તમે લોગિન કરી શકશો અને રિચાર્જ કે જે પણ તમારે કરવું હોય એ અહીંથી તમે કરી શકશો। તો આ રીતના અગત્યના 5 ફીચર્સ છે એ યોનો એપ્લિકેશનની અંદર નવા એડ કરેલા છે, અથવા તો અમુક એડ કરેલા હતા પરંતુ કમિંગ સૂન બતાવતા હતા, તો એ હવે એક્ટિવેટ કરી દીધા છે। એક તો એસબીઆઈનું સેલરી એકાઉન્ટ ફેરવવું, ત્યાર પછી હોમ બ્રાન્ચ છે એને તમે ચેન્જ કરી શકો છો, ત્યાર પછી એપ્લાય મેનેજ ફાસ્ટેગ કરી શકો છો, મ્યુચ્યુઅલ ફંડ હોય તો એમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો એ, અને રિવાર્ડ પોઈન્ટ હોય તો તમે રિવાર્ડ પોઈન્ટ પર રિડીમ કરી શકો છો। તો આટલી જે મ્યુચ્યુઅલ ફંડમાં છે, એસઆઈપી છે એ પણ અહીં આપેલા છે। આટલી જે વિગતો છે, પ્રીપેડ કાર્ડ છે, તો આ બધી વસ્તુ છે એ તમે આની અંદર યોનો એપ્લિકેશનની મદદથી જ ફીચર્સનો ઉપયોગ કરી શકો છો। એના માટે બ્રાન્ચની વિઝિટ કરવાની જરૂર પડતી નથી, એટલે ધક્કા ખાવાની જરૂરિયાત રહેશે નહીં। વિડીયો ગમ્યો હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો। એસબીઆઈ યોનો રિલેટેડ ઘણા બધા મેં વિડીયો બનાવેલા છે, આ તમામ વિડીયો તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। ખાસ કરીને સેલેરી એકાઉન્ટ જે નવું ફીચર આપ્યું છે એના વિશે મેં અલગથી વિડીયો બનાવેલો છે, તો એ તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે।